આણંદ શહેરના લીંબુવાડા સ્કૂલના મેદાનમાં ગુસલવાન ખુલ્લી મૂકવામાં આવી છે। મુસ્લિમ સમાજમાં શવની દફનવિધિ પહેલા નવડાવવામાં આવે છે। સૌને મૈયત અને પાક સાફ કરવાની પ્રક્રિયાને ગુસલ કહેવામાં આવે છે। આ પ્રક્રિયા મોટા ભાગે મકાનોમાં થતી હોય છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં મકાન નાના હોવાના કારણે એક ચિંતાનો વિષય બનતો હોય છે। તેમાં પણ ખાસ મહિલાઓની મૈયતને ગુસલ આપવા માટે પણ મૂંઝવણ રહેતી હોય છે। ત્યારે આણંદ શહેરમાં લીંબુવાડા સ્કૂલના મેદાનમાં ગુસલવાન ખુલ્લી મુકાઈ છે। આ ગુસલવાન શહેરના તમામ વિસ્તારોમાં સરળતાથી પાર્ક કરી શકાય છે। તેમજ આ વાન કફન કીટ, હેન્ડ શાવર, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, ઠંડુ અને ગરમ પાણીની સુવિધાથી સજ્જ છે, જેના કારણે હવે મૈયતને ગુસલ આપવું સરળ બની રહેશે। આણંદ શહેરના હાજી જાવેદભાઈ ઉસ્માન ગની મેમણ તેમજ હાજી મોહમ્મદ શાહ મોતી શાહ દિવાનના સહયોગથી આ ગુસલવાન તૈયાર કરવામાં આવી છે। આ એક મૈયત ગુસલવાન અમે તૈયાર કરી છે કે આપણા દિનીકો ભાઈ બહેન જ્યારે ગુજરી જાય તે વખતે ઇસ્લામ તરીકા પ્રમાણે શરિયત મુજબ એને એક ગુસલ કરવાનું હોય છે। તો કોરોના કાળ દરમિયાન જે તે વખતે બહુ જ પ્રોબ્લેમ આવેલા કે લોકો ગાડી બી મોકલતા નહોતા, મૈયતને લઈ જવા માટે બી મોકલતા નહોતા, એક કબ્રસ્તાનમાં લઈ જવા માટે બી ઘણી તકલીફ પડતી હતી। એ દરમિયાન અમે એક ગાડી મૂકેલી સફરે આખીરત। એ ગાડીમાં અત્યાર સુધીમાં લગભગ 650 મૈયતો ગઈ છે, એનો 650 લોકો એનો ઉપયોગ કર્યો છે, અલ્લાહનો શુક્ર છે। એ પછી અમે મીડિયાના માધ્યમથી અમદાવાદમાં, આખા ગુજરાતમાં અમદાવાદમાં એક ગાડી મૈયત ગુસલવાન કાઢી છે। તો અમે એની તપાસ કરવા ગયા, એનું સર્ચ કર્યું કે ભાઈ આનો લોકો કેટલો ઉપયોગ કરે છે। એને લઈને અમે વિચાર કર્યો, બધા મૌલાનાઓ ને એમનો મુફ્તીઓનો મશવરો લીધો, સમાજના આગેવાનો મશવરો લીધો કે ભાઈ આપણે આવું કંઈ કરીએ તો મેં અને જાવેદે અમે બંને એક ડિસિઝન લીધું કે આપણે આ ગાડી આવી બનાવીએ। એટલે દરેક મુસ્લિમ દીની ભાઈ બહેનો માટે આ ગાડીનું અમે આયોજન કર્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।